करिए शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કિબિહ્રી રૂપરૂપરૂ શ્રુક્રુ ઉહ્રુ ભસ્તનજનધીશ નીચે નીચે વિષતુર। હલંત ધાતુઓ અંતિમ यानी 8 माथी एक જોઈ ગયા જન અને હવે જોઈએ છે ધન ઉત્પન્ન થવું પેદા થવું। ત્રીજો લકાર જોવાના છીએ લટ લંગ અને લોટ। આજ્ઞાર્થ પ્રત્યયોને યાદ કરી લઈએ વિના। લોટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તીપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે તી રહેશે। એરુહુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બનશે। વિકલ્પે તુયો સાતંગ આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે તું અને તાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસમાં લોટું લંબવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે અને તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। ઈ હોવાને કારણે અતિ બની જશે અને એરુહુ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શહેરે પિચ્ચ સૂત્રથી સી ના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે તુયો સાતંગ આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી અને તાત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં લોટું લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે। મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આવડતું થશે પિચ્ચ સૂત્રથી આપનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં લોટું લંબવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે। બંનેમાં આવડું પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વ અને આ મ એટલે કે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આમો પ્રત્યય બનશે। આમ તું તાત તામ અતુ હી તાત તમ ત આની આવ આમો પ્રત્યય બનશે। તો પ્રત્યય થઈ ગયા તુતાત તામ અતુ હિતાત તમત આની આવ આમ। આની આવ આમ અજાદી પિત છે પણ કોઈ કાર્ય થશે નહીં। હલંત અંગ છે, ઈગંત અંગ નથી। ઝલીપરમાં હશે ત્યાં નકારનો અનુસ્વાર અને ફરી પાછો સવર્ણ। અનુસ્વાર હશે એ પરસવર્ણ અને ઝલીપરમાં નહીં હોય ત્યાં નકારનો અનુસ્વાર થઈ જશે। तो प्रथम पुरुष एक वचन धातु है।
ધન મેડમ હિના મને કહ્યું હા તો અવાજ નહીં આવતો શું મારો નહીં. હા સર. બોલું. હા ધન ધાતુ છે એમાં ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય પ્લુ સૂત્રથી સપનો લોપ થશે અને લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ધ ધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દ થશે એટલે દધન. પ્રત્યય છે ટીપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે તી રહેશે. એરુ સૂત્રથી શું થઈ જશે અને સુવ્યોસ્તાતંક આશીષી અન્યતરસ્યામ સૂત્રથી તાત થશે. જોડી દેવાનું. હે નકાર છે પાછળ તકાર છે નક્કી પ્રદાન કરશે નક્કી પ્રદાન કરશે જલી સૂત્રથી નાને અનુસાર થઈ જશે. તો તદતઃ દદંતુ વિકલ્પે દધનતા. પછી ઉત્પન્ના પછી નશ્ય પદાંતસ્ય જલી પછી પછી અનુસ્વારસ્ય યય પરસ્પરણાથી નાનુસ્વાર થશે. અનુસ્વારને કરીને થઈ જશે. દદંતુ દધનતા. તે ઉત્પન્ન થાઓ હિના દ્વિવચન. હા સર. ધન ધાતુ છે નમાં રહેલા અને ઉપરે છે અચ અનુનાસિક થી ઈત સંજ્ઞા થશે તો બચશે ધન. કર્તરી શપ જોહોત્યાદિ વ્યહસ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ધન ધન થશે અને હલાદી શેષ સૂત્રથી ધન થશે. અભ્યાસ ચર્ત સૂત્રથી દના સ્થાને ધ કરીશું તો દધન. પ્રત્યય છે તસ લોટો લંગવત લાગતા તસ થસ્ત મીપામ તામ તમ તામહ સૂત્રથી તામનો આદેશ થશે. દધન પાછળ ત હોવાથી નશ્ય પદાંત જલીથી નનો અનુસ્વાર થઈ જશે. દધન દધનતામ પછી અનુસ્વારસ્ય અનુસ્વાર અઈ પર સવર્ણ તો દધનતામ. તે બે ઉત્પન્ન થાઓ. તે બે ઉત્પન્ન થાવ. જીગીસા જી ગુરુજી રમેશ રમેશ સ્પીકર. ધન ધાતુ છે ઉપદેશે અજ અનુનાસિક એક સંજ્ઞા છે અને એક સંજ્ઞા થશે.
બરાબર ધન રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ સૂત્રથી સપનો લોક અને શ્લોક સૂત્રથી ધાતુમાદિત્વ બરાબર ધન ધન અને હલાદી શેષ સૂત્રથી ધન થશે. અભ્યાસ એ ચાર છે. અભ્યાસ ચર્ચા સૂત્રથી ધનો દ થશે બરાબર ધન. પ્રત્યય સે જી અભ્યાસ તાર અધભ્યસ્તા અતુ થશે. અતિ અને એરુહુથી અતુ. અતુ હો એરુથી અતુ થશે. અહીંયા અ છે, આગળ હલંત અંગ છે. અ નામાં આવતો રહ્યો. હા દ દ ધ નતુ તે દધન હતું. તે બધા ઉત્પન્ન થાઓ. તાઓ પીના ધન ધાતુ છે. ધનમાં નમાં રહેલા અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક સંજ્ઞા થશે. એટલે ધન કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લોહ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હાલનો લોપ થશે એટલે ન નો લોપ થતા ધન. અભ્યાસ ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ધનો દ થશે દ ધન. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. સિપ સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સી રહેશે. શૈર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને લીનો આદેશ થશે. વિકલ્પે તુયો તાતંગ આશિષી અને તરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે. હી અને તાત પ્રત્યય બનશે. બંને હલાદી અપિત છે અને જલમાના છે તો નશ્ચ પદાંત થશે. જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે. ઝલ દધન હી દધનતાત. હી એ યય માનો નથી એટલે નશ્ચ પદાર્થ અનુસ્વાર છે યય પર સવર્ણ સૂત્ર લાગુ નહીં પડે. અને ત છે એ યય માનો છે તો નશ્ચ પદાંત છે જલ સૂત્રથી ના અનુસ્વાર છે યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. દધનતાત. ત હલંત છે તો જલમ જસ્સુ અંતે સૂત્રથી જસ્ત્વ થશે એટલે તનું દ થશે અને વાવસાન સૂત્રથી વિકલ્પે જત્વ થશે એટલે ત થશે. બની જશે ત્વમ દધનથી અને વિકલ્પે દધનતાત તું ઉત્પન્ન થા. મેડમ ધન ધાતુ છે. એમાં ઉદ્દેશ્ય જ અનુનાસિક યુક્તિ અનુનાસિક અની જ સંજ્ઞા થશે એટલે ધન રહેશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ધ ધન. અભ્યાસી ચર્ચ સૂત્રથી ધનો દ થશે દ ધન. પ્રત્યય છે થસ. થસમાં લોટો લંગવત લાગવાથી તસ થસ સમીપામ તાંતમ તામહથી તમ થશે. કઈ જોડી ગયા નાની પાછળ કોણ? હા નાની પાછળ કોણ? ના નાની પાછળ કોણ? તમ. હા તો ત કોણ છે? નશ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે.
પછી દધંતમ યુવામ દધંતમ હજી વાર તમે છે. બે અનુસ્વારનો અનુસ્વારસ્ય યય પરસવર્ણથી અનુસ્વારનો ફરી ન થઈ જશે. ધ્યાન રાખો. જિગીષા હિના હા સર. ધન ધાતુ છે નમાં રહેલા અને ઉપદેશ અનુનાસિક થી ઈત સંજ્ઞા થશે તો બચશે ધન. કર્તરી શબ્દ જોહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ધન ધન થશે. અને હલાદી શેષ સૂત્રથી દધન થશે અને અભ્યાસે ચર્ત સૂત્રથી ધના સ્થાને ધના સ્થાને દ કરીશું તો દધન. પ્રત્યય છે થસ. લોટો લંગવત થ હા સર થ. લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તામ તમ તામહ સૂત્રથી તનો આદેશ થશે. તો જલમાનો હોવાથી નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે. અનુસ્વાર યઈ પર સવર્ણથી પાછો ન થશે. તો જોડી દેતા હા યુવામ દધંત યુ યુયમ દધંત તમે બધા ઉત્પન્ન થાવ. થાવ. રમેશ ધન ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક સૂત્રથી અનેક સંજ્ઞા થશે બરાબર ધન રહેશે. કર્તરી સપ લાગશે જ્યોત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે અને સ્વ સૂત્રથી ધાતુમાં ધિત્વ બરાબર ધન ધન થશે. અલાદી શેષ સૂત્રથી ધન થશે અને અભ્યાસ ચેત્ર સૂત્રથી દધન થશે. પ્રત્યય છે મિત. આડું ચમક છે પિત્ત. પની હલંત્યમથી જ સંજ્ઞા હા પણ મેરની હિથી ની મેરથી ની થશે અને પિત્ત પિત્ત 8 નો આગમ તની હલંદન સૂત્રથી સંજ્ઞા બરાબર આને. આગળ તદ્દન છે. હા આ જે છે તે નામાં આવતો રહ્યો. નામાં આવી રહેશે બરાબર દધનાને દધનાને અહમ દધનાને. હું ઉત્પન્ન થાવું છું. ના છું નહીં. ઉદ્ગાર હિના ધન ધાતુ છે ધનમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે ધન. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે નનો લોપ થતા ધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ધનો દ થશે એટલે ધન. પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે બ અને મ. બંનેમાં આવૃતમસી પિચ્છ સૂત્રથી આજનો આગમ થશે એટલે આવ અને આમ પ્રત્યય બનશે. બંને અજાદીપિત પ્રત્યયો છે અને ઇગંત ન હોવાના કારણે ગુણ થશે નહીં. એ ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે. દધનાવ અને દધનામ. આવામ દધનાવ અમે બે ઉત્પન્ન થઈએ. વયમ દધનામ અમે બધા ઉત્પન્ન થઈએ.
સહ દધન તુ દધનતાત તૌ દધનતામ તે દધનતુ ત્વમ દધન્હિ દધનતાત યુવામ દધનતમ यूयं दधन्त अहं दधनानि आवां दधनाव वयं दधनाम तो થઈ ગયા સહ દધન્તુ દધન્તાત તૌ દધન્તામ તે દધનતુ મધ્યમ પુરુષ ત્વમ દધન્હિ દધન્તાત યુવામ દધન્તમ यूयं દધન્ત અહમ દધનાनि આવામ દધનાવ વયમ દધનામ મેડમ સહ દધન્તિ દધન્તાत् તૌ દધન્તામ તે દધનતિ તમ દધન્હિ દધન્તાत् યુયં દધન્તં યુયં દધન્ત અહં દધનાनि આવાં દધનાવ વયં દધનામ. હિના હા સર. સહ દધન્તુ વિકલ્પે દધન્તાत् તૌ દધન્તામ તે દધનતુ ત્વમ દધન્હિ વિકલ્પે દધન્તાत् યુવામ દધન્તં યુવામ દધન્ત અહમ દધનાनि આવામ દધનાવ વયમ દધનામ. હિના હા સર. સહ દધન્તુ વિકલ્પે દધન્તાत् તૌ દધન્તામ તે દધનતુ ત્વમ દધન્હિ વિકલ્પે દધન્તાत् યુવામ દધન્તં यूयं दधन्त अहं दधनानि आवां दधनाव वयं दधनाम. રમેશ સહ દધન્તુ વિકલ્પે દધન્તાत् તૌ દધન્તામ તે દધનતુ ત્વમ તમ દધન્હિ વિકલ્પે દધન્તાत् યુવામ દધન્તં यूयं દધન્ત અહમ દધનાनि આવામ દધનાવ વયમ દધનામ. વિક્રમ સહ દધન્તુ વિકલ્પે દધન્તાत् તૌ દધન્તામ તે દધન્તુ ત્વમ દધન્હિ વિકલ્પે દધન્તાत् યુવામ દધન્તમ यूयं દધન્ત અહમ દધનાनि આવામ દધનાવ વયમ દધનામ. જિગીષા ઓકે તો ગુરુજી. હમ. 'દર્શન કરવા આવે છે દીદીસા? જીગીસા ઓકે, તો સમાપન કરીશું. એક લકાર રહેશે, વિધિલિંગ લકાર રહેશે.
મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે શુભરાત્રી. શુભરાત્રિ 9 વાગે મળીશું.